હા આ હું બનાવો છો? ઢેફલી નથી ખૂટી ત્યાં આ બનાવી નાખ્યું હતું. આજે ગણેશ ચોથ છે તો હમ આપણે બનાવી છીએ લાડવા. જો લાડવા. આજે ગણેશ ચોથ છે તો ગણપતિજીને જોવારવાના હોય લાડવા. હા. જો કે આપણે તો નવા ઘઉં આવે ત્યારે પણ ગણપતિ દાદાને જુવારવી, લાડવા કરવી અથવા તો માતાજીને લાપસી કરી. અને આ ચોથ છે તો જો આપણે લાડવા બનાવીએ છીએ. તો કોને કોને લાડવા ભાવે છે? અને આજે તો લગભગ બધાના ઘરે લાડવા હશે. જો લાડવા છે, દાળ છે, ભાત છે અને પાપડ છે. ખાલી આટલી જ વસ્તુ બનાવી છે આજે આપણે. અને મમ્મી એમાંય તે પાછું લાડવામાં 1 રૂપિયો તો નાખવો જ પડશે ને? હા ઓ, રૂપિયા વગરનો લાડવો. રૂપિયો નાખવાનું રીઝન ઈ કે લાડવો તમે નો ખાતા હોય ને અત્યારે તો રૂપિયો નાખ્યો હોય ને લાડવામાં એટલે એમ થાય કે આ લાડવો હું લઈ લઉં તો મારામાં રૂપિયો નીકળશે તો એટલે તું ખાતી હઈશ ને લાડવો. ના ના, મને એવું કઈ નથી. મને તોય બહુ ભાવે છે એમ તો. બહુ ભાવે લાડવા. હમ જો આપણે બનાવ્યા મસ્ત મસ્ત દેશી ઘી. મસ્ત થાહે ને.